એક્સપાયરી ડેટવાળી દવાઓ જાહેર રોડ ઉપર ફેંકી દેવાનો ગંભીર મામલો સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે। ડિંડોલી નજીક આવેલા સણિયા કણદે ગામ પાસે જાહેર રોડ પર દવાઓનો મોટો જથ્થો ફેંકવામાં આવ્યો હતો તેમજ તેને સળગાવી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં ગામના સરપંચ અને પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા। બાદમાં ગામના સરપંચ અને સ્થાનિકો દ્વારા મામલે આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગના મેડિકલ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું। મેડિકલ અધિકારીએ જણાવ્યું કે નાશ કરવામાં આવેલી દવાઓ એક્સપાયરી ડેટની છે। તે પ્રાઇવેટ હોસ્પિટલ અથવા તો ક્લિનિકને જેમાં મુખ્યત્વે કેલ્શિયમની દવાઓ અને કફ સિરપનો સમાવેશ થાય છે। મેડિકલ અધિકારીઓ ચેતવણી આપતા જણાવ્યું કે જાહેર રોડ પર આ રીતે દવાઓ નાશ કરવો અત્યંત જોખમી છે। દવાઓ સળગાવવામાં આવે તો તેની હવામાં ફેલાય છે અને શ્વાસ દ્વારા માનવ આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે। આ દવા નાશ કરવામાં આવ્યું છે, કોણ છે, કેવી લાગે છે તમને? આ શું દવા છે? આ દવાઓની પ્રારંભિક તપાસમાં અમને તો ખબર પડી છે કે આ દવાઓ પ્રાઇવેટ પરચેઝમાંથી છે, જેવી કે પ્રાઇવેટ મેડિકલમાંથી યા પ્રાઇવેટ ક્લિનિકમાંથી લીધેલી હશે ને જે 2022-2021ની એક્સપાયરી ડેટની દવાઓ છે, જેમાં કેલ્શિયમ અને કફ સિરપ છે, એન્ટીબાયોટિક છે, થોડાક ઇન્જેક્શનો બી છે, જેનો ઉપયોગ શરદી ખાંસી માટે, શક્તિ માટે તથા ઇન્ફેક્શન નિવારવા માટે થાય છે। ખાસ કરીને આ જાહેર રોડ પર નષ્ટ કરવામાં આવ્યું છે, કેટલું હાનિકારક હોઈ શકે? આ દવા જે એક તો પહેલાં અહીંયા તો એક્સપાયર્ડ ડ્રગ છે, પ્લસ કે આ દવાના નાશથી જે ધુમાડો જાય છે, જે આસપાસના રહેણાંક વિસ્તારમાં શ્વાસમાં લેવામાં આવે તો બાળકો તથા વૃદ્ધ વડીલોને બી નુકસાન થઈ શકે। આ ઉપરાંત અમુક નાના બાળકોના હાથમાં જો આ દવા આવી જાય ને એ દવા લઈ લે તો બી નાના બાળકને મોટું નુકસાન થઈ શકે છે। આ રસ્તો છે, આમાંથી રોજ સ્કૂલમાંથી આવે જાય ને આ જ રસ્તો પર લોકો નાના બાળકો છે જે ટ્યુબ લઈને રમતા દેખાયા છે, શું કહેશો આમાં? હા, એટલે હા અમને ઘણા બધા નાના બાળકો એ બધા દેખાયા છે, એટલે અમને તરત જેવી આનું બાતમી મળી તો અમે એને તપાસ કરી, અમને પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી છે અને અમારા સરપંચ સાહેબ છે બી એને જોવા માટે અને એની તપાસ કરવા માટે બી આવી ચૂક્યા છે। સણિયા કણદે હદ વિસ્તારમાં આ દવાનો જથ્થો જે એક્સપાયરી દવા છે એ કોઈ નાખી ગયું છે, એ અમને હાલમાં જ જાણ થઈ કે 2-3 દિવસ પહેલાં નાખી ગયા છે, એટલે અમે આરોગ્ય વિભાગના અધિકારીઓને પણ જાણ કરી છે। એ લોકો બી પહોંચી ગયા છે સ્થળ ઉપર અને આગળ એની તપાસ કરીને પોલીસને બી ધ્યાન દોરવામાં આવશે અને જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે એવી ખાતરી આપું છું। શું લાગે છે કેમ દવા ફેંકી દો? એક્સપાયરી છે, ક્યારનો એક્સપાયરી છે? કઈ આરોગ્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ દવા ચેક કરતાં એમણે કીધું છે કે એક્સપાયરી ડેટની છે બધી દવાઓ। કોણ ફેંકી ગયો છે, કોઈ અંદાજા આવે છે આમાં? અત્યારે તો કંઈ જ ખબર નથી। અમે પોલીસ કેસ કરવાનું કંઈક હાલ માહિતી મળી? આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું છે કે પોલીસને બી જાણ કરીને યોગ્ય કાર્યવાહી કરાવીશું। મુકેશ ગુરવ સાથે અબુ મિર્ઝા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।